જાટ સમાજના એ રતનલાલ જાટ અને રાજકુમાર જાટ એ બળજબરીપૂર્વક અમારા બંગલાની અંદર પ્રવેશી રહ્યા હતા. પોલીસે પોતાની કાર્યવાહીનો પ્રથમ સ્ટેજ ઊભું રાખવું પડે એટલા માટે એનસી દાખલ કરેલી છે. એવું માની શકાય આપણે કે અકસ્માતના કારણે જ થયા હોય? જે નિશાન મેડિકલમાં આવેલા છે એ મેડિકલના નિશાન જેને કરેલા છે એની સામે ગુનો નોંધવાનો વગેરેની કામગીરી એને કરવાની છે અને કરવી જ પડશે. એ ગોંડલ પોલીસના કોઈ અધિકારી અથવા એ ડીવાયએસપી કક્ષાના કોઈ અધિકારીને તપાસનો કોઈ ભરોસો નથી કે છેક જેતપુરથી પીઆઈને બોલાવવા પડે કે આ કેસની તપાસ હવે તમે કરો, આ એનસી દાખલ કરવામાં આવી છે? એમાં ડીએસપીએ જેને તપાસ સોંપી છે ઈ કઈ નિષ્ઠાવાન અધિકારી નથી. એનું અવળાવું કૃત્ય આ પરિવારના લોકોએ જ કરેલું હતું. આ સજા પડેલા માણસને તમે ગોંડલનું ગૃહમંત્રી જયારે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉદ્ઘાટન માટે આવેલા તેની એને સાથે ન રાખો. રાજુભાઈ, ગોંડલની અંદર બે ઘટનાઓ બની. પાટીદાર સમાજના યુવકવાળી આ ઘટના હતી જેની આપણે વાત કરી. બીજી એક ઘટનાની અંદર પણ તમે લડત લડી રહ્યા હતા અને એ ઘટના છે રાજકુમાર જાટના એ કેસની અંદર. એ કેસને લઈને વાત કરવી છે. 19 દિવસ બાદ ગોંડલ પોલીસ સ્ટેશન મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. રાજુભાઈ, એક એનસી દાખલ થાય છે ને એનસી છે અજાણ્યા વ્યક્તિની સામે, અને પોલીસ એવું પણ વાતચીત કરી રહી છે, સૂત્રો પાસેથી એવી પણ વાત મળી રહી છે કે આ એનસી મળી, આખી આ ફરિયાદ મળીને એની પહેલાં ગણેશ ગોંડલે એક અરજી કરેલી હતી કે જાટ સમાજના એ રતનલાલ જાટ અને રાજકુમાર જાટ એ બળજબરીપૂર્વક અમારા બંગલાની અંદર પ્રવેશી રહ્યા હતા. જી બિલકુલ. પોલીસ અત્યારે આ 19 દિવસ પછી જયારે રતનલાલ જાટનું પ્રકરણ છે એ એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈ રહ્યું છે. ગુનો દાખલ કરવા માટે ડાયરેક્શન વગેરેના તમામ કાર્યવાહી આગળ થવાની છે, એની સંભાવના પૂરેપૂરી છે. અને એના ભાગરૂપે નામદાર હાઈકોર્ટ સમક્ષ પોલીસે પોતાની કાર્યવાહીનો પ્રથમ સ્ટેજ ઊભું રાખવું પડે એટલા માટે એનસી દાખલ કરેલી છે. અજાણ્યા માણસ જાણીતા માણસ જે હોય તે રતનલાલ પેઢેથી કહે છે કે એની જે બંગલા છે એના સીસીટીવી કેમેરા લેવામાં આવે તો જે કઈ બનાવ બન્યો છે, બળજબરીથી ગયડા છે, માયના છે, જે છે તે કે માન આપ્યું છે, જે આપ્યું હોય તે બધું એમાં સ્પષ્ટ રીતે જણાઈ આવશે. અને આ કદાચ જો એમ કે ભાઈ અમારા સીસીટીવી કેમેરા બંધ હતા, ખોટવાઈ ગયેલા હતા, નથી આ છે તે હવે પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી. પ્રથમ જે એન્ટર બાપ દીકરો બે થાય છે એના કેમેરાની અમુક હિસ્સો એને બતાવેલો છે, એટલે પૂર્ણ હિસ્સો બતાવી પૂર્ણ હિસ્સો પોલીસે કબજે લઈ રતનસિંહે કબજે લેવાની અરજી પણ આપેલી છે. કબજે લઈ અને આરોપીઓની જે ગુનો કર્યો હોય તો ભલે ન કર્યો હોય તો એ રીતે ઓળખ કરી અને આ કેસને સ્પષ્ટ કરવાની જવાબદારી ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની છે અને એને કરવી પડશે. અને ઈ રતનલાલની લડાઈમાં હું તન મન અને ધનથી અમારી ટીમ સાથે છું અને રહીશ. રાજુભાઈ, એક ઘટના એ વાતની છે કે આપ કહ્યું તો તન મન ધનથી એ કેસની અંદર આપ જોડાયેલા છો. આખા એ કેસની અંદર એ પણ વાત સમજવી છે કે જે રાજકુમાર જાટ પહેલાં એ પોસ્ટમોર્ટમનો એ સામાન્ય રિપોર્ટ આવ્યો જેમાં 42 જેટલા ઈજાઓના નિશાન પહોંચ્યા હતા. અચાનક રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ડમ્પર ચાલકની બાતમી મળીને ટ્રાવેલ્સના એજન્ટ ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ થાય છે. હવે જ્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે છે, ગંભીર ઈજાઓના નિશાન પણ મળી આવે છે. તો આ પ્રકારના ઈજાના નિશાન શું એવું માની શકાય આપણે કે અકસ્માતના કારણે જ થયા હોય? બિલકુલ. ઈ તબીબ સાહેબશ્રીએ પોતાએ જાહેર કરી દીધેલું છે સોશિયલ મીડિયા ઉપર, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી. અને પોલીસે કઈ કરવાની નથી. પોલીસે માત્ર એટલું કરવાની છે કે કન્ટિન્યુ જ્યાંથી રતનલાલનો છોકરો 3 તારીખના રોજ રાત્રે 2 વાગે નીકળે છે ત્યાંથી રાત્રે 6 વાગે 6:33 રામધામ આશ્રમ પહોંચે છે ત્યાં સુધીના સીસીટીવી કેમેરા લઈ લેવાના છે બધી જગ્યાએ, અને બધી જગ્યાએ ઉપલબ્ધ છે એ લઈ લેવાના છે. અને તપાસના કામે જે બન્યું છે એ પારદર્શક કરવું પડશે. બીજું કે રામધામ આશ્રમ થી લઈ અને બહાર નીકળે છે ત્યારે એની બાજુમાં એક વ્યક્તિ ઉભો છે, એની ઓળખ કરી અને એનું પણ સ્પષ્ટ કરવાની છે. ત્યારબાદ જે કઈ એક્સયુવી ગાડીઓ આવેલી છે અને 108 ક્યાંથી આવેલું છે, અગાઉથી ઉભેલી છે કે શું છે એ બાબતે કરવાની છે. અને બીજું જે નિશાન મેડિકલમાં આવેલા છે એ મેડિકલના નિશાન જેને કરેલા છે એની સામે ગુનો નોંધવાનો વગેરેની કામગીરી એને કરવાની છે અને કરવી જ પડશે. નહીતર જાટ સમાજ આગામી સમયમાં ગોંડલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સામે ઉપવાસ આંદોલન માટે ગુજરાત સરકારની મંજૂરી લઈ અને આવશે. અને આ રીતે લોકતાંત્રિક પદ્ધતિથી ન્યાય મેળવવાની
જે લડાઈ જાટ સમાજની છે એની અમે સાથે છીએ અને સાથે રહેવાની છીએ. રાજુભાઈ, પોલીસની તપાસ એ પહેલેથી શંકાના દાયરામાં એટલા માટે લાગી રહી છે કે આખી આ ઘટના બની ત્યારે 3 માર્ચના રોજે રાજકુમાર જાટ ગુમ થયો. 9 તારીખે પરિવારને એવું કહેવામાં આવ્યું, 8 તારીખે મોડી સાંજે, કે તમારા દીકરાની ડેડ બોડી એ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર છે. 100 કિલોમીટરના રેડિયેશનના એક જ જિલ્લાના 2 પોલીસ સ્ટેશન, કોઈ કન્વર્જેશન નહીં. અને હવે એક આજે એનસી દાખલ કરવામાં આવી છે, એ ગોંડલ પોલીસના કોઈ અધિકારી અથવા એ ડીવાયએસપી કક્ષાના કોઈ અધિકારીને તપાસનો કોઈ ભરોસો નથી કે છેક જેતપુરથી પીઆઈને બોલાવવા પડે કે આ કેસની તપાસ હવે તમે કરો, આ એનસી દાખલ કરવામાં આવી છે એમાં? બિલકુલ. આ જે જેતપુરના અધિકારી છે એને અગાઉ ગોંડલમાં જે જયરાજસિંહના ભત્રીજાએ અને એના મળતિયાઓએ આશિષભાઈ કુંડળિયા નામના વ્યક્તિના પગ ભાંગી નાખ્યા હતા, એની સાથે લૂંટ કરી હતી, એને માર માર્યો હતો. એ પ્રકરણમાં તપાસ એમને હોપી હતી અને એમાં એ તપાસ અધિકારી જે જેતપુરના નિષ્ઠાવાન કહેવાય છે એ અહીંયા કે સમરી ભરી ગયા છે. સમરી નામદાર કોર્ટમાં રજૂ કરી ગયા છે કે ભાઈ આ કેસની તપાસના અંતે અમને જાણ મળતું નથી પુરાવા હોવા છતાં. એટલે ડીએસપીએ જેને તપાસ સોંપી છે એ કઈ નિષ્ઠાવાન અધિકારી નથી. એનું અવડાવાળું કૃત્ય આ પરિવારના લોકોએ જ કરેલું હતું. એમાં એની જે ભૂમિકા છે એ પહેલેથી શંકાના દાયરામાં છે, પણ એની ચિંતા કરવાની નથી. જાટ સમુદાય છે એ આ બાબતે સીબીઆઈની જાંચને જે માંગને લઈ અને અડગ ઉભો છે અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી અને ન્યાય માટે અને જાંચ માટે જે કઈ પ્રક્રિયા કરવી પડશે એ બધી કરશે અને એના માટે સક્ષમ છે. રાજુભાઈ, તમે જે પ્રકારની તપાસ કરી હતી, જ્યારે આખી આ ઘટના બની ત્યારે આપણે ચર્ચા કરી હતી આખી આ ઘટનામાં, તમે લગભગ એ 60 કિલોમીટરનો વિસ્તાર પણ બતાવ્યો હતો, ગોંડલથી છેક રામધામ આશ્રમ સુધીનો. તમે મિનિટ ટુ મિનિટ આપણે એ રાજકોટ પોલીસે જ આપણને સીસીટીવી આપ્યા, એ સીસીટીવી આપણે મિનિટ ટુ મિનિટ આપણે પણ વાંચ્યા, એ તપાસ્યા પણ ખરા, સીસીટીવી પણ મેચ થયા. પરંતુ આખી આ બધી વાતોની વચ્ચે એક સીસીટીવી રાજકોટ પોલીસે નહોતા આપ્યા અથવા નહોતા આપવા, કે જેમાં એ રાજકુમાર જાટ નિર્વસ્ત્ર નગ્ન હાલતની અંદર ત્યાંથી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. રાજુભાઈ, એ 60 કિલોમીટરના વિસ્તારની અંદર શું લગભગ 7-8 સીસીટીવી કેમેરા છે કે હજી ઘણા બધા સીસીટીવી છે પરંતુ પોલીસને આપવા નથી, કે પછી છુપાવીને રાખવા છે કે બાકીના સીસીટીવીની અંદર એમની કોઈ હરકતો કેદ થતી હોય? બિલકુલ. પોલીસ સ્ટેશન જે ગોંડલના પોલીસ અધિકારીઓ અને જે કુવણના પોલીસ સ્ટેશનના અધિકારીઓની તપાસ કરવાની બાબત આવે ત્યારે ગોંડલથી રાજકોટ રામધામ આશ્રમ સુધીના 500 થી વધુ જગ્યાએ એકદમ રાઈટ ટુ લોકેશન હાઈવે આવે તેવી પ્રમાણે કેમેરા લાગેલા છે. એ કેમેરા એને લેવા એની ફરજ છે, એ જાહેર કરવા એ પણ એની ફરજ છે. આવું પોલીસ નથી કરતી એટલા માટે કે પોલીસ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આ કહેવાતા બાહુબલીના દબાણ હેઠળ છે. અને હું તમારા મીડિયાના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને પણ કહું છું કે તમે પણ આ ગોંડલના જયરાજસિંહથી ડરો છો, નહીતર આ સજા પડેલા માણસને તમે ગોંડલનું ગૃહમંત્રી જયારે ગોંડલની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉદ્ઘાટન માટે આવેલા તેની એને સાથે ન રાખો. એ પ્રોટોકોલ છે કે કોઈ મંત્રી મિનિસ્ટર છે એ માનવ વધના અપરાધીને કોઈ નીચની નામ અદાલતે નહીં પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે એને માનવ વધના અપરાધી ઠેરાવ્યા છે એવા વ્યક્તિને સાથે રાખી અને એનું ઉદ્ઘાટન કરવું પડ્યું હતું. એટલે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહીંયા ગોંડલના જયરાજસિંહથી હાલના ગૃહમંત્રી પણ ડરે છે. રાજુભાઈ, એક સવાલ છે કે આ પોલીસે જે પેલા સીસીટીવી જાહેર કર્યા કે જેના સીસીટીવીના આધાર ઉપર એક એનસી ગુનો દાખલ કરવામાં આવ્યો કે રાજકુમાર જાટ અને તેના પિતા રતનલાલ જાટ એ જયરાજસિંહના બંગલાની અંદર પ્રવેશ કરે છે, આ પ્રકારના સીસીટીવી જાહેર કરવામાં આવ્યા. ચર્ચા એ ગોંડલની અંદર એવી પણ થઈ રહી છે અને ખાસ ગોંડલના પોલીસ બેડામાં કે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પાસે આખી આ ઘટનાના પૂરેપૂરા સીસીટીવી છે, પરંતુ પોલીસે આપવા નહોતા ને એટલા માટે જ અડધા આપ્યા છે, બાકી અડધા હજી સાચવીને રાખ્યા છે. આપશે પોલીસ. પોલીસને આપવાની ચોક્કસપણે ફરજ પડશે અને એ આપવા જ પડશે. ફરજ ત્યારે પડશે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ એને ડાયરેક્શન આપશે અને કા સુપ્રીમ કોર્ટ છે એ જાટ સમાજની માંગને ધ્યાનમાં રાખી અને સીબીઆઈ ની જાંચ આપશે.
રાજુભાઈ, આપે કહ્યું કે જાટ સમાજે ગોંડલ ખાતે આવશે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે ધરણા પણ કરવાના છે, ઉપવાસ પર બેસવાના છે માંગ સાથે. ક્યારે આવવાના છે, ક્યારે બેસવાના છે એ લોકોને સીબીઆઈ તપાસની માંગ એ રાજસ્થાનની અંદર ખૂબ અત્યારે ઉઠી રહી છે. રાજસ્થાનના લગભગ 7 જેટલા ધારાસભ્યો અને 3 થી 4 સાંસદોએ માંગ ઉઠાવી ચૂક્યા છે. શું લાગી રહ્યું છે, ક્યાં સુધીની અંદર સીબીઆઈ તપાસ આવી શકે છે? બસ આજે એનસી દાખલ કરેલી છે. 2 દિવસ એ લોકો કાર્યવાહીને ઉપર જરીક ટ્રસ્ટ કરી અને રોકાયેલા છે. પણ હું માનું છું ત્યાં સુધી આ અઠવાડિયાના અંતે ગોંડલ આવવાની કાર્યવાહી છે, અનશન કરવાની એ પૂર્ણ થશે, એ નિર્ણય થશે. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગોંડલની અંદર એક રાજકુમાર જાટ સમાજનો એક યુવક કે જેની સાથે એક ઘટના બની અને ઘટનામાં 19 દિવસ બાદ આજે એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, એનસી એક્ટ દાખલ થઈ છે અને એનસીની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ એ ગુનાની સાથે સાથે ગણેશ ગોંડલે પણ ગોંડલ પોલીસની અંદર એક અરજી આપી છે કે રાજકુમાર જાટ અને રતનલાલ જાટ એ બળજબરીપૂર્વક તેના બંગલાની અંદર ઘૂસી આવ્યા હતા અને આ પ્રકારની અરજીને લઈને પણ તપાસ ચાલી રહી છે. જો કે આ બંને કેસની તપાસ માટે જેતપુરના એક પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે 19 દિવસ બાદ એક નવો ગુનો દાખલ થયો છે, એ ગુનાની અંદર કયા પ્રકારની તપાસ થાય છે અને શું તથ્યો બહાર આવે છે. તમારું શું માનવું છે આ નવી ફરિયાદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.